ગ્રેટ. તો તમે આ એક્ઝામ આરામથી પાસ કરી લેશો. સો વોટ ઇઝ ધ ડેશ ફોર એવરી ડેશ? શું થઈ શકશે? What is the goal for your everyday? ઓકે, એન્ડ ચાલો ઠીક છે. વોટ ઇઝ ધ કી ફોર એવરી ડેશ? લોક, સક્સેસ, એનીવન? Every problem solving. Exactly. Clap for him. What is the key for the every problem? This is the question. But why? તમે આ જ્યાં સુધી તમારી પાસે પહેલો સ્ટેપ નહીં હતો, કી વર્ડ નહીં હતું, ત્યાં સુધી તમે બીજાને સજેસ્ટ પણ નહીં કરી શકતા હતા. તો યુ હેવ ટુ ધ ફર્સ્ટ વર્ડ. એ ફર્સ્ટ વર્ડ શું છે? ધેટ ઇઝ અ નોલેજ. દેટ ઇઝ અ ઇન્ફોર્મેશન જે તમને બચપનથી લઈને અત્યાર સુધી આપવામાં આવી છે. પૈસા કોને કહેવાય? રૂપિયા કોને કહેવાય? ડોલર. ડોલર ને રૂપિયામાં કેટલો ફરક? કાગળનો કે વેલ્યુનો? એ તમારી નોલેજ છે. ને લોકોને નોલેજ જ્યારે આવે ત્યારે એ લોકો ક્વેશ્ચનિંગ કરે, ને જ્યારે તમારી પાસે ક્વેશ્ચન્સ આવશે ને તો યુ વિલ ડેફિનેટલી ગેટ ધેટ પોઈન્ટ. એ તમારી પાસે આવી ગયા તો યુ હેવ ટુ રેડી. સામેવાળાને તમને રેડી કરવું પડશે કે એ તમારી પાસે ક્વેશ્ચન પૂછે, તમને ક્વેશ્ચન પૂછે. તમને ક્વેશ્ચન પૂછ્યું એટલે એ તમારામાં ઇન્ટરેસ્ટેડ છે. તમને ઓકે વિચારી લઈએ એટલે પતી ગયું કામ, કે તમારા વાતોમાં ઇન્ટરેસ્ટ ક્રિએટ નથી. સો ટેલ મી વોટ ઇઝ ધ કી ફોર ધ એવરી પ્રોબ્લેમ? પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે કઈ કી લાગે? સ્ટ્રગલ. વન મોર થિંગ. સરે અત્યારે એક સ્ટોરી સંભળાવી સાંડવાળી, 3 સાંડવાળી. પહેલો સાંડ, બીજું સાંડ, ત્રીજો સાંડ. This is completely based on the time management. Time will never come again. તમારી પાસે છે 2 સેકન્ડ, 3 સેકન્ડ, 4 સેકન્ડ. રિઝલ્ટ ડઝન્ટ મેટર, એક્શન વિલ બી મેટર. ખરું ખોટું એ આગળની વાત છે. નથી કર્યું એ તમારી ભૂલ કહેવાય. કર્યું, ખોટું કર્યું, એક્સપિરિયન્સ જનરેટ થયું, દેટ ઇઝ અ લર્નિંગ ફોર યુ. તો ક્વિક ડિસિઝન લેવાનું તમારા માઇન્ડને પ્રેક્ટિસ કરાવો. દેટ ઇઝ અ પાર્ટ ઓફ ધ પ્રેક્ટિસ, કે ક્વિક ડિસિઝન લેવાનું એટલે પ્રેક્ટિસ થશે. નાની નાની વસ્તુમાં પ્રેક્ટિસ કરશો તો મોટા ડિસિઝન તમે ક્વિકલી લઈ શકશો. સો અગેન વી આર સ્ટાર્ટેડ. સર, વોટ ઇઝ ધ કી ફોર ધ એવરી પ્રોબ્લેમ? સોલ્યુશન. સ્ટ્રગલ કીધું. હેપીનેસ. પેશન્સ. સ્કિલ્સ. નોલેજ. Know the problem itself. Know the problem, knowledge about it. Okay. Understanding the problem. Time management. Okay. Patience. Understanding. Everything covering this. Communication is the key. Nothing else. Communication with yourself. Communication with other person. Communication with that person who have a knowledge. જેમની પાસે નોલેજ છે એમની સાથે તમે કોમ્યુનિકેશન કરશો તો તમને તમારા ક્વેશ્ચનના આન્સર્સ મળશે. તમારી પ્રોબ્લેમ્સના સોલ્યુશન. તમને પેટમાં દુખે છે ને તમે મોચી પાસે જાઓ છો તો સોલ્યુશન મળશે નહીં. તમને ક્યાં જવું પડશે? ડોક્ટર પાસે. અને ડોક્ટર પાસે પણ જઈને તમને શું કરવું પડશે? તમે ઊભા રહી જાઓ, સર આપી દો નહીં. શું આપશે? કઈ નહીં આપશે. યુ હેવ ટુ કોમ્યુનિકેટ ધેમસેલ્ફ. સર મને પેટ દુખે છે, થોડુંક વધારે ગુડગુડ જેવું થાય છે, થોડીક વારમાં ઉપર નીચે થાય છે, ઊંઘાય તો વધારે દુખે છે, બેસું તો ઓછું દુખે છે. વોટ એવર ધ સિમ્ટમ્સ, તમે જે કંઈ પણ ઇન્ફોર્મેશન એમને આપશો એ ઇન્ફોર્મેશનના થ્રુ તમને રિઝલ્ટ મળશે. કે બટ વી હેવ અ ફેન્ટાસ્ટિક એક્ઝામ્પલ ઓફ ધ કોમ્યુનિકેશન. મેં તમારી માટે લઈને આવ્યો છું. લેટ્સ સી ધીસ. यार हर चीज में साइलेंट ट्रीटमेंट की क्या जरूरत है? जो भी इशू है वी कैन टॉक इट आउट. चाबी में दरवाजा नहीं खोल रहा. तो बात क्या कर रहे हो तुम? तुमने तो कहा था कम्युनिकेशन इज की. या सॉल्यूशन इज साइलेंट ट्रीटमेंट. ऑफ कोर्स आई विल डू ऑल काइंड ऑफ सॉल्यूशंस. यस आई विल डू साइलेंट ट्रीटमेंट. बट यू ओके यू नो यू फिनिश.
Understood? Where to do communication, that is the most important thing. આપણી નોલેજ આપણી પાસે છે, વી નો ડેટ કે ભાઈ કોમ્યુનિકેશન ઇઝ ધ કી, બટ વેર ટુ વી હેવ ટુ ડુ. હવે ચાવી ખોવાઈ ગઈ છે તો એટલે ચાવી યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ દેટ કોણ વર્ડ પકડે છે, કોણ કેવું પકડે છે, તમને કેવા વર્ડ કઈ જગ્યા પર યુઝ કરવા, દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. તમે મારા જેવાની સામે તમે કહેશો સર NS 5TT નું તમે બકેટ લઈ લો, એટલે હા હા હા, મેં માર્કેટ જવા ભાગલ, ત્યાંથી ટી ટાઈપના 2 બકેટ લઈ લેવા. દેટ ઇઝ વોટ માય નોલેજ. તો યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ઓન ધેટ પોઈન્ટ કે તમે સામેવાળાને પહેલા રીડ કરવું પડશે કે એ માણસ કેવા નોલેજ પર પોઈન્ટ કરે છે. રાઈટ? વેલ્યુ communication is the fantastic. One more example I will show you. Okay. फुटपाथ पे ये कूलदान 5 रुपए में मिलता है। अरे भटनागर भाई, मेरी बात नहीं माने ना, फुटपाथ के काम छन के आई है, क्यों मुझसे बात मत करो, तो मुझे रुक रहे थे, ये कूलदान फुटपाथ पे 5 रुपए मिला। अरे शांति से बात करो, मुझे और तो मत बोलो, उसे रात पे क्या असर पड़ेगा? मेरे सामने आओ, मैं ऊंचा बोलूंगा। अच्छा भैया, अच्छा ठीक है, आप नीचा बोलो, मैं जाता हूँ बस। ये भाई तुम्हारे लूट मचाती है, अगर ये ना होता तो मैं तो लूट ही गया था। क्योंकि यहाँ करीब कूलदान 75 रुपए का मिल रहा था, आज 300 का हो गया। 300 आप नहीं समझेंगे, क्यों? आपका स्टैंडर्ड फुटपाथ का ऐसे आपके घर में मेहमान बैठे हैं और सामने एक कूलदान पड़ा है। अब मेहमान ने पूछा कि ये कूलदान कितने का लिया, आप कहेंगे 5 रुपए का। नहीं, लेकिन मेहमान ये जानता है कि ये कूलदान हर फुटपाथ पे मिलता है। अब बताइए, आपकी नाक कटी है नहीं? कटी। इसीलिए मैं अपना सारा सामान डिपार्टमेंटल स्टोर से खरीदता हूँ। ये कूलदान फुटपाथ पे 5 रुपए का मिलता है। अरे फुटपाथ के कूलदान में स्टोर के कूलदान में कोई फर्क नहीं होता? क्या फर्क होता है? कूलदान है। आपके घर में कुत्ता है? कौन सा? पोमेरेनियन। आप पोमेरेनियन क्यों पालते हैं? सड़क पर घूमता हुआ पिल्ला क्यों नहीं पालते? क्योंकि पोमेरेनियन और सड़क पर घूमते पिल्लों में फर्क होता है। बिल्कुल वैसे ही स्टोर के फूलदान में और फुटपाथ के फूलदान में भी फर्क होता है, समझे? इसलिए मैंने अपना सारा सामान डिपार्टमेंटल स्टोर से खरीदता हूँ, क्योंकि फूलदान फुटपाथ पे 5 रुपए का मिलता है। अरे 5 रुपए वाला फूलदान टूट जाता है, टूट तो 300 वाला भी जाता है। 300 वाला नहीं टूटता, 5 वाला टूटेगा तो 300 वाला भी टूटेगा। नहीं टूटेगा, टूटेगा, नहीं टूटेगा। अरे मैं कहता हूँ टूटेगा, नहीं टूटेगा। ठीक है, मैं तोड़ कर दिखाता हूँ, दिखाओ भाई। लाओ, अब 300 वाला दो। पहले 300 रुपए निकालो। क्या मतलब? अरे जनाब, पहले इसे खरीदिए, अगर टूट गया तो कौन जिम्मेदार होगा? 300 रुपए लो, और अब तुम्हें दिखाता हूँ ये कैसे टूटता है। ये तो मैंने 300 का खरीदा था, इसीलिए ये टूट नहीं सकता। जनाब, महंगी चीजें टूटने में दुख होता है, और फुटपाथ की चीज टूटने से इतना दुख नहीं होता, क्योंकि वो सस्ती होती है। इसलिए हमने अपना सामान डिपार्टमेंटल स्टोर से खरीदा। तुमने मेरी आंखें खोल दी। नो, इट्स माय ड्यूटी। ये लो, इसे मांगो, पैसे तो मैं तुम्हें दे चुका हूँ। लेके जाइएगा। So, what you learned from this video? How to create value, How to create value and importance. Then marketing skill. Okay. So, Convincing power. convincing power, Marketing skills. marketing skills, customer behavior, It's convincing skill. communication skills. Okay. Value of money, Value of money. Okay. Convincing skill, presence of mind. presence of mind. Everything is contribute, but one powerful skill, listening skill. Listen properly. What is the pain area? जब तक उसका सेट था वहां पे, જ્યાં સુધી એનો સેટ હતો ત્યાં સુધી એ કઈ નથી બોલ્યો, એ સાંભળ્યા જ કર્યું. પેલા એમની બધી પ્રોબ્લેમ સાંભળી લીધી. એના પછી જ્યારે ખબર પડી ગઈ he is very much aggressive, તો he start to dealing with on that type of things. He is not disrespecting anywhere. સાથે એક માણસ એવો હતો જેમની સર્વિસથી ખુશ હતો,
इसीलिए मैं सारा सामान डिपार्टमेंटल स्टोर से ही खरीदता हूं. वाई? ही इज बिल्डअपिंग अ मार्केट वैल्यू. ही इज बिल्डअपिंग कि भाई वो उस बात से कन्विंस है. ही इज कन्विंस विथ हिज वर्ड्स कि જેટલી પણ વસ્તુ કીધી, હવે ડિફરન્સીસ તમે ડિફરન્ટ લેવલ પર પહોંચાડી શકો છો, પણ આ બધી વસ્તુ ક્યારે નીકળશે? તમારી પાસે વર્ડ્સ ક્યારે આવશે? ક્યારે તમે એમને સમજાવી શકશો? ક્યારે? જ્યારે એમની પ્રોબ્લેમ તમે પ્રોપરલી સાંભળી શકશો. સાંભળશો નહીં તો આન્સર આવશે જ નહીં. તો કોમ્યુનિકેશનનું સૌથી ફર્સ્ટ ફંડામેન્ટલ છે લિસન પ્રોપરલી એન્ડ રિપ્લાય પ્રોપરલી. આપણે રિપ્લાય જ નથી આપતા. કેમ? મેલ આવ્યો, ઓકે, તો વી વિલ ગીવ ઇટ ટુ યુ. સર, મારી સાથે અને સરની સાથે કોમ્યુનિકેશન થયું. પહેલા જેમ એમનો ફોન આવ્યો, ઓકે બરાબર, મારા હસબન્ડનો ફોન આવશે, તમે વાત કરી લેજો. બોલે ઓકે. સરનો ફોન આવ્યો, અમારી વાત થઈ, મેં સરને કીધું સર પ્લીઝ ગીવ મી અ મેલ, તો કન્ફર્મેશન અમારું થઈ જશે. બોલે ઓકે. સરનો મેલ આવ્યો, આઈ વિલ રિવર્ટ યુ હિમ ધ મેલ વાઇઝ. ને ફોન પર ચાલ્યો ગયો કે સર મેલ કરી દો, યુ જસ્ટ ચેક આઉટ ઇટ. હવે સર કેપેબલ નહીં હતા કે મેલનો રિપ્લાય આન્સર આપી શકે, તો હી ઇઝ કોલિંગ મી ડાયરેક્ટલી કે તમારો મેલ મળી ગયો છે એન્ડ એવરીથિંગ ઇઝ ગોન, આઈ એમ ટ્રાવેલિંગ, આપણે એ જ કરીશું જે ટાઈમિંગ આપણી વાત થઈ છે ફોર ધ સેમ. એના પછી મારી ઇન્ક્વાયરી હતી તો આઈ જસ્ટ કોલ હિમ ડાયરેક્ટલી, ભાઈ કયા પોઈન્ટ પર છે, શું છે શું નથી. દેટ ઇઝ ધ કોમ્યુનિકેશન. હવે જો ખબર જ નહીં પડતે કે મેં કોને સમજાવવા છું તો સમજાવતે શું? વી નો અબાઉટ ધ થિંગ્સ, રાઈટ? અને સરે મને ગોલ માટે પણ કીધું, પણ ગોલનું એવો છે કે અહીંયા આઈ થિંક ગોલ વધારે હોવો જોઈએ. આફ્ટર ધ અટેન્ડિંગ દેટ હાફ એન આવર ઓર 1 આવરનું સેશન જે મેં સરનું અટેન્ડ કર્યો અને સરને સાંભળ્યું, તો એના પછી મને એમ લાગે છે કે તમારો ગોલ જે છે ને ડિફરન્ટ હોવો જોઈએ. પણ એ પ્રોબ્લેમ ક્યાં છે એ હું તમને બતાવું. અહીંયા છે ઓરમાં. આ જે ઓર છે ને, આ કોઈને આગળ વધવા જ નથી દેતો. उसे खुद पे था यकीन, कोई और नहीं था, वो मोटिवेशन की मशीन. शुरू किया जब सफर, उसके साथ था हुनर, था वो सेल्फ मोटिवेटेड, अपने सपनों की फिक्र